હલો મિત્રો, જય માતાજી મિત્રો. હાલ છીએ આપણે ઐતિહાસિક નગરી એવી ઈડરની સફરે મિત્રો ઈડરની સફરમાં આપણે જઈ રહ્યા છીએ ઈડરિયા ગઢની સફરે મિત્રો. ને ઈડરિયા ગઢ ઉપર જે સ્થળો આવ્યા છે એ સ્થળોની તમને માહિતી આપવાના છે અને લોકેશન બતાવવાના છે. તો મિત્રો ઈડરિયા ગઢની સફર ભાગ 2માં અમે તમને શ્રી ઝરણેશ્વર મહાદેવના દર્શન કરાવવાના છીએ અને આપણે ત્યાં પહોંચવા થઈ ચૂક્યા છીએ. તો અમારી હારે જોડેલા રહેશો, બનેલા રહેશો મિત્રો. ઈડરિયા ગઢની સફરના જે જોવાલાયક સ્થળો છે એ સ્થળોના અમે અલગ અલગ ભાગ બનાવીને તમને વિડીયો અમે બતાવવાના છીએ. તો તમે અચૂકથી જોજો મિત્રો. હવે આપણે અહીંયા પહેલી જે જગ્યા આવે છે ઝરણેશ્વર મહાદેવની જગ્યા આવે છે. તો આપણે એ જગ્યા ઉપર જઈને ઝરણેશ્વર મહાદેવના દર્શન કરીશું ને પોતાના જીવનને ધન્ય કરીશું. તો ચાલો આપણે સૌ સાથે મળીને ઝરણેશ્વર મહાદેવના દર્શન કરીએ. મિત્રો ડુંગરાળ વિસ્તાર છે એટલે આવી નાની મોટી ગુફાઓ તમને બધી જગ્યાએ જોવા મળતી હોય છે. તો અહીંયા ચડતા અહીંયા પણ અમને એક ગુફા જોવા મળી છે. તો આવો તમને ગુફાનો નજારો બતાવીએ. સામે તમે જોઈ રહ્યા છો હવે આપણે ઝરણેશ્વર મહાદેવના મંદિરની એકદમ નજીક પહોંચી ચૂક્યા છીએ. તો હવે આપણે મહાદેવના મંદિરે જઈને દર્શન કરીશું. ગુફાની નજીક પહોંચી ચૂક્યા છીએ. તો હવે ગુફાની અંદર જઈને શ્રી મહાદેવજીના દર્શન કરીશું. તો આવો સૌ સાથે મળીને મહાદેવજીના દર્શન કરીએ. મિત્રો અહીંયા કુદરતી રીતે પહાડમાંથી પાણી આવતું હોય છે અને એ પાણી શિવલિંગને ટચ થઈને અહીંયાથી નીચે જતું હોય છે. એટલે એના કારણે અહીંયા જે શિવલિંગ છે એ શિવલિંગને ઝરણેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. તો મિત્રો તમે પણ કોઈક વાર અહીંયા થઈને આવો અથવા તો ઈડર ગઢની મુલાકાત કરવા આવો તો અચૂકથી શ્રી ઝરણેશ્વર મહાદેવના દર્શન કરશો મારી નમ્ર વિનંતી. મિત્રો ખરેખર ખૂબ જ સુંદર અને કુદરતી વાતાવરણવાળી આ જગ્યા છે અને ફેમિલી હારે પિકનિક થઈ જાય એવી આ જગ્યા છે. તો અચૂકથી આ જગ્યાએ પધારશો એ મારી નમ્ર વિનંતી. મિત્રો ઝરણેશ્વર મહાદેવના દર્શન કરીને ખૂબ મજા આવી અને પોતાના જીવનને ધન્ય કર્યું. ખરેખર ખૂબ સુંદર અને આકર્ષક આ જગ્યા છે. અને હવે મિત્રો આપણે બહાર જઈને અહીંના જે મહંત શ્રી છે મહંત પાસે જઈને એની થોડીક માહિતી આપણે લઈશું અને તેનો ઇતિહાસ જાણીશું. મિત્રો ઈડરિયા ગઢની બહુ જ રોચક ભરી અને રોમાંચક ભરી વાતો છે. ખરેખર ખૂબ મજા આવી એવી આ જગ્યા છે ને એનો ઇતિહાસ પણ બહુ જ મોટો છે. ફ્રેન્ડ્સ, આપણી જોડે અહીંના મહાત્મા સાધનાગીરી મહંત શ્રી અહીંયા આપણા જોડે હાજર છે. તો અહીંયા જે ઝરણેશ્વર મહાદેવનું મંદિર છે મંદિર વિશે આપણે થોડી માહિતી લઈશું અને એમને પૂછીશું કે મહારાજ શ્રી આ જે શિવલિંગ છે શિવલિંગ કેટલા વર્ષ પુરાણું છે અને અહીંયા જે પાણી જે કુદરતી રીતે અહીંયા વહે છે એ પાણી કઈ રીતે આવે છે અને ક્યાં જાય છે એની થોડીક માહિતી લઈશું. એ જો शिवलिंग है वो कितना पुराना है और जो इसका इतिहास है वो क्या है? ये तो कोई नहीं बनाया है. ये सबसे पहले ये है ना, जो ये मेरा गुरुदेव का नाम है. मेरा नाम है दिगंबर गिरी. मेरा नाम दिगंबर गिरी है. ये है साधना गिरी. मेरा गुरुदेव जूनागढ़ अखाड़ा ऊपर चढ़ते हैं ना, वो मेरा गुरुदेव का नाम है. तो यहाँ पर कम से कम तो 1500 बरस का ये वो जब से वो भगवान ने प्रकृति बनाए हैं यहाँ का, तो वो ईश्वर बनाए हैं. ये तो कोई बनाया नहीं है. वो ये स्वयंभू है. वो पता माँ गंगा वो स्वयंभू त्रिलोकीनाथ स्वामी गंगा माँ इनका जटा से बहता है. वो पताल कुंड है, अमृत गंगा है स्वयं. यहाँ का जल भी ले जाते हैं सब पीने के लिए. भगवान का दया ये हर चीज़ ठीक होता है. प्रभु का दया वो स्वयंभू है. वहाँ कोई बनाया नहीं है. वो त्रेता वो समय का वो है. यहाँ मुनि महात्मा सब
संत ये गुफा में आकर के अपना जाप करते थे। एक पहले कौन किसी को पता था, कोई भी नहीं आता था। यहाँ बाघ सिंह हर चीज़ है, मेघ नाग देव है, सब हरदम घूमता फिरता रहता है। तो ये राजा महाराजा का वो कोई किसी को बनाया हुआ नहीं है, वो स्वयंभू है। वहाँ मुनि देव मुनि सब यहाँ पर जाप करते थे। बहुत बड़ा महात्मा मुनि यहाँ पर जो भी आए हैं, जितना बोलते हैं हम जाप करते थे, हमको नौकरी हो गया, हम जितना बहुत आते हैं ये यहाँ पर जो यहाँ का जाप करते थे। हाँ, तो यहाँ का प्रभु का दया है, गंगा जल भी भर के ले जाते हैं। इधर गढ़ इसका नाम है। पहले नीचा से चढ़ के कम से कम तो 70-80 सीढ़ी ऊपर आते हैं, तो पहले यही स्थान है। तो मानो कि ऐसा मानना है कि ये वर्षों पुराना, करीबन 1500 साल पुराना है। हाँ, ये और मैंने अभी देखा कि आप कुछ दवाई की भी बात कर रहे थे, तो क्या कुछ आप जानते हो दवाई के बारे में, देसी जो उपचार है इसके बारे में कुछ हाँ, जानते हो? ऐसा मुझे लगा कुछ। हाँ, ये सब है ना। अब जैसे किसी को बुखार है, किसी को कफ है, किसी को एक घुटना दुख रहा है, तो वो भगवान का वो जड़ी बूटी का तेल बनाते हैं। वो तेल बना करके उसको सबको देते हैं, तो भगवान का दिया ठीक हो जाता है, जो है वो ठीक हो जाता है। तो फ्रेंड्स, अपने महात्मा जी ने हमें बहुत बढ़िया, बहुत अच्छी यहाँ की जो इतिहास है, यहाँ की जो माहिती है, बहुत बढ़िया माहिती हमें दी है। और अपने महात्मा जो है वो देसी उपचार भी करते हैं, तो आप किसी को कुछ तकलीफ हो तो इनके पास आ सकते हैं और इनकी मुलाकात ले सकते हैं, और यहाँ आके महादेव जी का दर्शन भी करिए और इनसे मुलाकात भी करिए। बहुत सुंदर ये जगह है, तो एक बार जरूर इसकी मुलाकात कीजिए। આપણે અહીંયા જંડેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી આપણે આગળ જઈશું ને આગળનો નજારો જોઈશું। તો મિત્રો મળીશું આપણી ઈડરિયા ગઢના ભાગ 3 વિડીયોમાં। તો ત્યાં સુધી આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર।